હેલો એવરીવન, કેમ છો વિદ્યાર્થી મિત્રો? સો આપણે લાસ્ટમાં કાલે અહીંયા આપણે પૂર્ણ કર્યું હતું કન્ઝર્વેટિવ એન્ડ નોન કન્ઝર્વેટિવ ફોર્સ. હવે કેટલા ફોર્સ આપણે ભણી ગયા. ટાઈપ્સ એટલે કે એટલા કોન્ટેક્ટ ફોર્સ, નોન કોન્ટેક્ટ ફોર્સ એવા ટાઈપ પડ્યા. પછી એટલે એમાં પ્રકાર આવે, એટલે કોન્ટેક્ટ ફોર્સમાં શું આવે? ફ્રિક્શન ને એવું બધું આવે. નોન કોન્ટેક્ટમાં આવે ગ્રેવિટેશનલ ફોર્સ, પછી મેગ્નેટિક ફોર્સ, ન્યુક્લિયર ફોર્સ, બધા નોન કોન્ટેક્ટમાં આવે. પછી આ એક નવો પાર્ટ પડે છે કન્ઝર્વેટિવ એન્ડ નોન કન્ઝર્વેટિવ, જે વર્ક ઉપર આધારિત છે. વર્ક ઉપર કે જે આપણે કાલે આ વ્યાખ્યા આજે છે ને આખું આનું ફિલિંગ જ લેવાના છે કે શું કહેવા માંગે છે. બરોબર? જો કન્ઝર્વેટિવ ફોર્સ work does not depend on path and its force is conservative. ઓકે, આ આપણે કાલે મેં લખીને પૂર્ણ કર્યું હતું અને એમાં ઉદાહરણ આપ્યું હતું ગ્રેવિટેશન. અને એ જ રીતના નોન કન્ઝર્વેટિવ સિસ્ટમ એટલે કે ફોર્સ હોય તો એમાં કઈ રીતના હોય કે વર્ક ડિપેન્ડ ઓન પાથ, then its force is non-conservative. ઓકે, ફ્રિક્શન. હવે આ જે થિયરમ છે, આ પાર્ટ છે કન્ઝર્વેટિવ ફોર્સ, એ તમને અત્યારે જો આપણે શરૂઆત કરીને તો વર્કનું એક ઇક્વેશન આપણે લખ્યું હતું W=F.ds. એ આપણને ખબર હતું જ્યારે આપણે ડોટ ગુણાકાર ને બધું કર્યું ત્યારે મેં એ જ ઉદાહરણ લીધું હતું. પરંતુ પછી ધીરે ધીરે આગળના યુનિટમાં જવા માંડ્યા, છઠ્ઠું યુનિટ આવ્યું એટલે વર્ક અને કાઇનેટિક એનર્જી વચ્ચેનો રિલેશન આવ્યો. બરોબર? એ જે રિલેશન છે એ આપણને નવું ઇક્વેશન આપ્યું કે જે બધે એપ્લાય કરી શકીએ, બધા ફોર્સ ઉપર એપ્લાય કરી શકીએ. બરોબર છે? પરંતુ હજી એક આવે છે કે વર્ક હજી પૂરું નથી થતું. વર્કમાં છે ને હજી એક ઇક્વેશન આવે કે જે માત્ર કન્ઝર્વેટિવ ફોર્સ ઉપર જ લાગુ પડે. ઓકે, એના વિશે આપણે આજે વાત કરવાના છીએ. જો આજે આ પાર્ટ કર્યા છે ને, પાર્ટ આ બાજુ કન્ઝર્વેટિવ છે ને આ બાજુ નોન કન્ઝર્વેટિવ છે, આગળ સુધી એમ જ ચાલશે. ચલો, જો આ જે છે એ છે, બી છે ને સી છે. હવે જો આનું ઉદાહરણ લઉં, આ કેમાં લાગે છે? ગ્રેવિટેશનલ ફિલ્ડમાં. ગ્રેવિટેશન ફોર્સ લાગે છે બધા ઉપર. હવે જો આનું ઉદાહરણ લઉં, ઓલું ખબર છે ઓલો મૂવી આવે બધા, તો મૂવીમાં અમુક ટેરેસ ઉપર ફાઇટ હોય ને, તો ટેરેસ ઉપર ફાઇટ હોય, અમુક આમથી આમ નીચેથી દોડતો હોય, ઓલો ઉપરથી દોડતો હોય, ઓલો આમથી કૂદકો મારતો હોય, આખી ટેરેસ ઉપર કૂદકા મારતા હોય. બરોબર? તો બધા ઉપર ગ્રેવિટેશનલ ફોર્સ કેવું લાગવાનું? હે, સમાન ને? એ ગમે એ પાથ લે પરંતુ એના ઉપર ફોર્સ કેવું લાગશે? સેમ લાગશે. તો આને શું કહેવાય? કન્ઝર્વેટિવ ફોર્સ. બીજું જે છે ફ્રિક્શન ફોર્સ. હવે જો એ જ માણસ ફાઇટિંગ કરતો હતો અને હવે એ ગયો આ એ જે આ એક પાથ લે ને બીજો છે ને એ આ પાથ લે છે. બરોબર છે? એક પાથ જે લે છે આ ફ્રિક્શન વાળો છે. બરોબર? અને આ પાથ છે એ પણ ફ્રિક્શન વાળો છે. આને પકડવું હોય અહીંયા જ તે પાછો
તો બંને એક સેમ ટાઈમે નીકળશે કે અલગ અલગ ટાઈમ લાગશે? અલગ અલગ લાગે ને, કેમ કે આ જે છે એ પાથ ડિપેન્ડન્ટ છે. વર્ક અહીંયા વર્ક કરવું વધારે પડશે અને અહીંયા વર્ક ઓછું કરવું પડશે. અહીંયા બંને ઉપર ફ્રિક્શન કેવું લાગશે? અલગ અલગ. અહીંયા ફ્રિક્શન, અહીંયા ફોર્સ બધામાં સમાન, પરંતુ અહીંયા પાથ વધી જવાથી ફ્રિક્શન કેવું વધી ગયું, અને ફ્રિક્શન વધી જાય એટલે ફોર્સ વધી જાય, ફોર્સ વધી જાય, વર્ક વધી જાય, વર્ક વધારે કરવું પડે. તો આ જે છે એ શું છે? નોન કન્ઝર્વેટિવ ફોર્સ. અને આપણે આ ઉદાહરણ લીધું છે ફ્રિક્શનનું. બરોબર? આ બે ડિફરન્શિએટ કર્યા બે, કે જે પાથ ડિપેન્ડન્ટ છે. આના બીજા ઉદાહરણ લઈ શકે? બીજા ફ્રિક્શન પછી શું શું આવે પાથ ડિપેન્ડન્ટમાં? ટેન્શન ફોર્સ આવે કે નહીં? ન આવે. આપણે કોઈ સ્ટ્રિંગ હોય એને લટકાવીએ, પછી એને વોલ ઉપર રાખીએ, બીજી સ્ટ્રિંગને ઓલા ઉપર રાખીએ, તો બેના તણાવ બળ અલગ અલગ લાગે છે કે નહીં? આપણે ખબર ઓલા એક્ઝામ્પલ કર્યા હતા, એકને પુલી ઉપર લટકાવ્યું હતું અને એકને વોલ ઉપર રાખ્યો હતો, એની યાર બાંધી દીધું હતું, પછી એને પાછું અહીંયા બાંધી દીધું હતું. આ પુલી આમ ગઈ, બરોબર? તો ત્યાં ટેન્શન વધારે હોય કે અહીંયા ટેન્શન વધારે હોય? એ પ્રશ્ન. ખાલી એમ વિચાર કે અહીંયા ટેન્શન આ જે છે ને એને મેં બાંધી દીધું છે અહીંયા, અને એક પુલીમાં બાંધેલા છે. બેમાં કેમાં ટેન્શન વધારે હોય? સેમ હોય કે ડિફરન્ટ હોય? હા, એટલે એ પાથ ડિપેન્ડન્ટ કહેવાય કે નહીં? પાથ ડિપેન્ડન્ટ કહેવાય ને. પછી કયા કયા થઈ શકે? કન્ઝર્વેટિવમાં તો હું ઘણા ઉદાહરણ આપીશ, બરોબર છે? કન્ઝર્વેટિવના ઘણા ઉદાહરણ થશે. જો આ જે છે કન્ઝર્વેટિવમાં આપણે એક 12માં બીજું યુનિટ આવે, બરોબર? 12માના બીજા યુનિટમાં જ્યાં શરૂઆત થાય છે ત્યાંથી જ કન્ઝર્વેટિવ ફોર્સ ત્યાંથી જ શરૂઆત થાય. એક વીજભાર હોય, ધન વીજભાર. એ ધન વીજભારની નજીક લાવવા માટે અનંત અંતરેથી લાવવા માટે કરવા પડતા કાર્યને વિદ્યુત સ્થિતિમાન કહે છે, બરોબર? એ જે વિદ્યુત સ્થિતિમાન છે એની સાથે હું જેની નજીક લઈ ગયો છું એને ગુણી નાખું તો શું થઈ જાય? વિદ્યુત સ્થિતિ ઉર્જા થઈ જાય. હા, એ જે આગળ કરશું એટલે થોડુંક આ સમજાઈ ગયા તો પછી મજા આવશે. ઓકે, ચલો આગળ વધીએ. પહેલા જો વર્ક ડન ઇન ક્લોઝ પાથ, જે આપણે વસ્તુ બે ડિફરન્શિએટ કર્યા છે એમાં ક્લોઝ પાથમાં બંનેમાં વર્ક ડન કેટલું થશે એ જોઈએ છે. હવે જો આ જે માસ છે એમ, એના ઉપર લઈ જઈએ છીએ અને પછી નીચે એને પાછા ફેંકી દઈએ છીએ. ઓકે, હવે આ જે ઉપર જાય તો એના ઉપર લાગે નીચે mg લાગે ને, અને આનું જે શું કહેવાય વર્ક મળશે કેટલું મળશે? mg h. ફોર્સ નીચે લાગે છે, ડિસ્પ્લેસમેન્ટ ઉપર છે, -mg. ઓકે, પછી આને છે એ ફેંકી દેવામાં આવે છે નીચે, ડિસ્પ્લેસમેન્ટ નીચે તો +mgh આવે ને. ફેંકી દેવાનું, જી તો નીચે જ લાગે, ફોર્સ એ નીચે લાગે, ડિસ્પ્લેસમેન્ટ નીચે, તો શું થઈ જાય? +mgh થઈ જાય. આ બંનેનો ટોટલ કરીએ તો શું મળે? 0. બરોબર? કહેવા શું માંગુ છું ખબર? કે વર્ક ડન ઇન ક્લોઝ પાથ, વર્ક ડન ઇન ક્લોઝ પાથ, વી ગેટ વર્ક ઇઝ 0, ટોટલ વર્ક ઇઝ 0. ક્યારે? કેમાં? કન્ઝર્વેટિવ ફોર્સમાં. માત્ર કન્ઝર્વેટિવ ફોર્સમાં ક્લોઝ પાથમાં તમને વર્ક કેવું મળે? 0 મળશે.
અહીંયા શું થશે? જો આ ઓબ્જેક્ટને છે, આ નોન કન્ઝર્વેટિવ ફોર્સ છે, આ ઓબ્જેક્ટ છે એને હું બી પોઈન્ટ સુધી લઈ જાઉં છું ખસેડીને, પછી હું પાછો લાવું છું આપણે, તો આના ઉપર ફ્રિક્શન આ બાજુ લાગતું હશે, લાગે ને? પછી આ બાજુ લેતો આવતો ને ત્યારે ફ્રિક્શન આ બાજુ લાગશે. તો આનું હું ટોટલ વર્ક શોધવા જાઉં તો ફોર્સ આ બાજુ લાગે છે, સોરી ડિસ્પ્લેસમેન્ટ આ બાજુ છે ને ફ્રિક્શનનું ફોર્સ આ બાજુ લાગે છે, તો શું આવશે? માઇનસ એફ આર ઇન્ટુ એસ, એસ જેટલું અંતર કાપે છે, માઇનસ એફ આર ઇન્ટુ એસ વર્ક કહું છું. આ શું આપણે કર્યું છે? વર્ક ઇન ક્લોઝ પાથ. તો અહીંયા આપણે વર્ક ઇન ક્લોઝ પાથ જ શોધીએ છીએ. હવે આ ઓબ્જેક્ટને પછી પાછો ખસેડીએ ત્યારે એનું ડિસ્પ્લેસમેન્ટ આ તરફ થાય છે ને ફોર્સ, ફ્રિક્શન ફોર્સ વિરુદ્ધ દિશામાં લાગે છે, તો પણ માઇનસ એફ આર ઇન્ટુ એસ જ થશે. આ બંનેનો ટોટલ કરવાથી માઇનસ 2FR ઇન્ટુ એસ મળશે. તમે જોશો કે નોન કન્ઝર્વેટિવ ફોર્સમાં તમને ક્લોઝ પાથમાં નેટવર્ક તમને કાંઈક વેલ્યુ આપશે અને અહીંયા શું મળે છે? 0 મળે છે, 0 મળે. ઓકે, હું આખું જે ભણાવું છું ને એ બધું છે ને હું તમને રિલેટ કરાવીશ છેલ્લે આપણા 12માના બીજા યુનિટ સાથે, એટલે વધારે બંધ બેસીશ. શું કહે છે? પ્રશ્ન નહીં ને? સો વર્ક ડન ડઝ નોટ ડિપેન્ડ અપોન પાથ, પાથ ઉપર ડિપેન્ડ કરતું નથી ને આ શું છે? પાથ ઉપર ડિપેન્ડ કરે છે. ઇનિશિયલ પોઝિશન અને ફાઇનલ પોઝિશન ઉપર વર્ક ડિપેન્ડ કરે છે. તો એફ શું? હા, આનું શું થશે? અને ઓલામાં નોટ ઇક્વલ ટુ આપણે જોઈ ગયા એ જ છે, બરોબર. પોટેન્શિયલ એનર્જી ઇઝ, અહીંયા પોટેન્શિયલ એનર્જી શું મળશે? હવે આવ્યું છે પોટેન્શિયલ એનર્જી. પોટેન્શિયલ એનર્જી is given by conservative force. Okay, but here potential energy is not given. યાદ રાખજો, પોટેન્શિયલ એનર્જી છે એ હંમેશા કેમાં આવે? કન્ઝર્વેટિવ ફોર્સમાં. કેમ કે આ જે છે એ શું છે? ડિસિપેટિવ ફોર્સ છે. શું છે? ડિસિપેટિવ ફોર્સ છે. જો તમને સરખું સમજાવું, ફ્રિક્શન છે, ફ્રિક્શન એ શું કરે? આમાં કરું ફ્રિક્શન લાગ્યું, બરોબર. હવે આ ફ્રિક્શન લાગ્યું તો આમાં મારી બધી જે મેં જેટલું પણ કાર્ય કર્યું બધું કેમાં રૂપાંતરણ થઈ ગયું? હીટમાં, બરોબર છે. એને સ્ટોર કરી રાખ્યું નહીં. પરંતુ અહીંયા જુઓ, આ જે ઓબ્જેક્ટને ઉપર લઈ ગયો બી પોઈન્ટ સુધી લઈ ગયો, ત્યાં જઈને એને શું કર્યું? પોતાને સ્ટોર કરી, સ્થિતિ ઉર્જાને સ્ટોર કરી. એટલે એ ઉર્જાને શું કરે છે? સ્ટોર કરે છે. એટલે કન્ઝર્વેટિવ ફોર્સમાં આપણને પોટેન્શિયલ એનર્જી મળશે અને આમાં નહીં મળે. જેટલા પણ નોન કન્ઝર્વેટિવ ફોર્સ છે એ પોતે ઉર્જાનું સ્ટોર કરે નહીં. એ શું આપી દે? સીધું જેટલું કાર્ય કરીએ એ આપી દે. પરંતુ આ જે છે એ પોતાનું વર્ક તમે એને મૂકો નહીં ત્યાં સુધી પોતાનું સ્ટોર ઉર્જા કરતો જ રહે, વર્ક કરતો જ. ચલો અહીંયા જોઈએ, આ જે છે ઓબ્જેક્ટ છે એને હું ઉપર લઈ ગયો અને પછી અહીંયા મેં મૂકી દીધો, બરોબર. તો આમાં
વર્ક કેટલું થશે? 0 થશે. ક્લોઝ પાથ છે એટલે વર્ક 0, ક્લોઝ પાથ છે. ડેલ્ટા કે કાઇનેટિક એનર્જી શું થાય? 0 થાય. ઓકે, હવે અહીંયા આપણે વાત કરીએ કે પોટેન્શિયલ એનર્જી મળશે અને અહીંયા જે છે ઓબ્જેક્ટ જ્યારે પડતો હોય છે અહીંયા કાંઈક પોટેન્શિયલ એનર્જી છે ને કાઇનેટિક એનર્જી અહીંયા મળશે. બરોબર છે. તો અહીંયા શું થાય છે? પોટેન્શિયલ એનર્જી કન્વર્ટ ઇન્ટુ કાઇનેટિક એનર્જી થાય છે ને. પરંતુ અહીંયા શું થાય છે? જો આ જે ઓબ્જેક્ટ છે એને અહીંથી અહીંયા સુધી લઈ ગયો તો આમાં વર્ક કેટલું થશે? વર્ક એફ એક્સટર્નલ વર્ક બાય ફ્રિક્શન કરવાનું છે. વર્ક બાય ફ્રિક્શન શું થશે? માઇનસ હશે ને, સોરી એફએસ માઇનસ એફઆર ઇન્ટુ એસ એટલું વર્ક થશે. જે અહીંયા શું મળતું હતું? 0 મળતું હતું. ક્લોઝ પાથમાં શું થઈ જાય? અહીંયા 0 થઈ જાય. શું? હા સોરી, -2FR ઇન્ટુ એસ. ઓકે, અહીંયા કાંઈ એને સ્ટોર કરી નહીં. હવે જો એને ઉપાડીને લઈ ગયો, આમ ખસેડતો લઈ ગયો, બરોબર છે. એ ફ્રિક્શન એવું કરે છે, આમ લઈ જતો ફ્રિક્શન પોતાની ઉર્જા સ્ટોર કરી રાખે, પછી ઊભો રહી જાય તો એને ધક્કો મારે. એવું ન થાય ને. એને લઈ ગયો, આમાં લઈ ગયો, પછી ફ્રિક્શન જે છે એ લાગે છે ખરી, પરંતુ એ કાંઈ સ્ટોર નથી કરતો. નીચેનું કદાચ ઘસડાઈ જાય, ઉષ્મા ઉત્પન્ન થઈ જાય, વધારે ઓલું હોય તો ગરમ થઈ જાય નીચેની બરોબર. તીખારા, કોક વાર તો તીખારા થાય, બરોબર છે. તો એ બધી શું ઉષ્મા વેડફી નાખે, એ સ્ટોર કરે નહીં. કેમ? હા, એ આવશે ડેલ્ટા અહીંયા. હા, ક્લોઝ પાથમાં હા. રેડી? હવે જો આ સેન્ટેન્સ છે સાચું છે કે નહીં? ફિઝિક્સ ઇઝ કમ્પ્લીટ વિધાઉટ પોટેન્શિયલ એનર્જી. કમ્પ્લીટ. હજી મેં એક વસ્તુ નથી કીધી. ધીસ ઇઝ ટ્રુ. અહીંયા આપણે જે લઈએ છે ને વર્ક બરાબર, એ શું છે? જો અહીંયા ડેલ્ટા યુ. હે? હા, પોટેન્શિયલ એનર્જી હંમેશા ડિફરન્સમાં જ હોય. યાદ રાખજો, હંમેશા ડિફરન્સમાં હોય. કોઈ પણ જગ્યાએ પોટેન્શિયલ એનર્જી જોઈ છે તો એનો રેફરન્સ પોઈન્ટ લેવો પડશે. એનો શું લેવો પડશે? આપણે રેફરન્સ પોઈન્ટ લેવો પડશે. તો જ તે આપણે પોટેન્શિયલ એનર્જીની ડિફરન્સ મળશે. એ જ સાચું છે કન્ઝર્વેટિવ ફોર્સ. હવે જો આ માઇનસની આગળ નિશાની છે ને, એને હું ડિટેલ્સમાં સમજાવીશ. હજી આગળ તમને નહીં સમજાય કે અહીંયા -WCM શું કામ મૂકીએ? CF કન્ઝર્વેટિવ ફોર્સ માઇનસ એવું શું કામ? હજી ધીરે ધીરે છે ને બધા લેયર ખુલતા જશે, એમ સમજાતું જશે. ઓકે, ચલો. પોટેન્શિયલ એનર્જી ઇઝ નોટ ડિફાઇન્ડ, નોટ અ ફિઝિકલ ક્વોન્ટિટી. આ જે છે પોટેન્શિયલ એનર્જી છે ને એ ડિફાઇન કરેલી નથી, એ ફિઝિકલ ક્વોન્ટિટી છે નહીં. એ શું છે? એ નામકરણ છે. વૈજ્ઞાનિકને એમ થયું કે હું છે ને નેગેટિવ વર્ક ઓફ કન્ઝર્વેટિવ ફોર્સ છે ને, એણે શું કર્યું પહેલાં ખબર? કે આ જે પ્રયોગ છે ને એ પોતે પ્રયોગ કરતો હતો, બરોબર. તો એણે એવું જોયું કે હું જ્યારે આમાં એક એવું છે ને કે એમાં મને એવું જોવા મળે છે કે હું ઓબ્જેક્ટને ઉપર લઈ જઈશ ને મૂકું છું તો નીચે આવે છે. તો એ જે ઉર્જા આવી ક્યાંથી આવી? બરોબર છે.
અહીંયા એવું થતું નહોતું. અહીંયા એવું થતું તો એ જે ઉર્જા છે એ કોણે આપી? બરોબર, એ જે છે એના ઉપર એને નામકરણ કર્યું, કન્ઝર્વેટિવ ફોર્સ લાગે છે. આ શું કેમાં લાગતું હતું? કન્ઝર્વેટિવમાં જ લાગતું હતું, થતું હતું. કેમાં પોટેન્શિયલ એનર્જી કેમાં મળતી હતી? માત્ર કન્ઝર્વેટિવમાં. એટલે એણે શું કર્યું? નામ આપી દીધું નેગેટિવ કન્ઝર્વેટિવ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ. હજી ધીરે ધીરે આગળ કહીશું પોટેન્શિયલ ડિફરન્સ અને માઇનસ WCF હજી કેમ આવે છે. આ પાયો બાંધો કે શું કામ એને લીધું વૈજ્ઞાનિકોએ. હવે જો આ A અને B પાર્ટ છે. હવે મારે B નું પોટેન્શિયલ એનર્જી લેવી છે, તો હું મારે એમનામાંની પોટેન્શિયલ એનર્જી ન કહી શકું. મારે કોઈ એક રેફરન્સ પોઈન્ટ લેવો પડે કે જ્યાં એની પોટેન્શિયલ એનર્જી હું ધારી લઉં 0, UA બરાબર 0. બરોબર છે. એની સાપેક્ષે આની હશે પોટેન્શિયલ એનર્જી B, તો ડેલ્ટા U બરાબર UB માઇનસ 0, એટલે કે UB જેટલી પોટેન્શિયલ એનર્જી મળે. પરંતુ હું આમનામ હું સીધું UB પોટેન્શિયલ એનર્જી એમ મૂકી શકું નહીં. એ કોઈ ફિઝિકલ ક્વોન્ટિટી જ નથી પોટેન્શિયલ એનર્જી. ઓકે, રેફરન્સ પોઈન્ટ લેવો જ પડે. જો મેં અહીંયા લઈ લીધું, મેં કીધું ને આગળ એ પ્રકારનું છે. જો આ જે છે ને, આમાં હજી એક વસ્તુ કહી દો. આજે મેં 0 ધાર્યું, એમાં કોઈ બાઉન્ડ્રીઝ જ નથી આપણે કે મેં એ પોઈન્ટે પોટેન્શિયલ એનર્જી 0 ધારી, હું ગમે એ ધારી શકું. પોટેન્શિયલ એનર્જીને જે રેફરન્સ પોઈન્ટ છે, રેફરન્સ પોઈન્ટ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ક્વોન્ટિટી. એને કોઈ પણ આપણે જો સ્વતંત્ર છીએ, એ ક્વોન્ટિટીને સિલેક્ટ કરવી એ આપણા માટે શું સ્વતંત્રતા આપેલી છે. કોઈ પણ બિંદુ આજુબાજુમાં, કેમ કે ઈ જે છે B પોઈન્ટે મને પોટેન્શિયલ એનર્જી શોધવી છે, તો હું B પોઈન્ટે સ્થિતિ પોટેન્શિયલ એનર્જી શોધવી હોય તો હું આમથી પણ શોધી શકું, આ પોઈન્ટ લઈને, આ બાજુ પોઈન્ટ લઈને શોધી. કેમ કે એ પાથ ડિપેન્ડન્ટ નથી, તો હું કોઈ પણ એરિયામાં, આખા એરિયામાં ગમે ત્યાં હું ગમે તેનો રેફરન્સ પોઈન્ટ લઈ અને હું એની પોટેન્શિયલ એનર્જીનો ડિફરન્સ શોધી શકું. કેમ કે એ જે છે કન્ઝર્વેટિવ ફોર્સ ઉપર એના ઇક્વલ ટુ છે. બરોબર. ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ WCF, કન્ઝર્વેટિવ ફોર્સ નો વર્ક. આ જે આવ્યું, ઇટ ઇઝ અ જસ્ટ નેમ ગિવન ટુ નેગેટિવ કન્ઝર્વેટિવ વર્ક. ફોર્સ લખી નાખો. હે વર્ક લખો. ઓકે, ઇટ ઇઝ જસ્ટ નેમ ગિવન ટુ નેગેટિવ કન્ઝર્વેટિવ વર્ક. એ ખાલી નામકરણ છે. શું છે? નામકરણ છે. જેમ કે હું, તમારું કોઈ પણ નામ હોઈ શકે, બરોબર છે. મારું નામ મિલિંદ હોય, પછી બીજા કોકનું નામ બીજું હોય, તો મને મિલિંદ તરીકે હું નાનપણમાં હોઉં તો આજુબાજુના જે વિદ્યાર્થીઓ હોય, સોરી શું કહેવાય, ભાઈબંધો હોય તો એ બધા શું કરે, આપણું નામ કાંક રાખે. પછી જેમ જેમ મોટા થાય તો કોઈક બીજી સ્કૂલમાં જાય, ટ્યુશનમાં જતા હોય તો ન્યા નામકરણ થાય, પછી કોલેજમાં જાય તો ન્યા નામકરણ થાય. પરંતુ આપણું નામ તો મિલિંદ જ છે, બરોબર. એમ આનું નામ તો શું હતું? નેગેટિવ કન્ઝર્વેટિવ ફોર્સ જ હતો. એને નામ આપી દીધું શું? પોટેન્શિયલ એનર્જી નો ડિફરન્સ. આના વગર ચાલતું હતું, આ નામ ન આપ્યું તો ચાલત, બરોબર છે. એને આનું આ રહેવા દીધું હોત
તો એને કાંઈ ફરક પડવાનો હતો નહીં. પરંતુ વૈજ્ઞાનિકને શું તીકડમ કાંક બુજી કે હું કાંક નામ આપવું, અને તો પોટેન્શિયલ એનર્જી ડિફરન્સનો નામ આપી દીધું. જે આપણે બધા હવે આને ફેરવી ન કાંઈ કે હવે મારે કરવું છે, બધાના મગજમાં છપાઈ ગયું હોય, હવે ન થાય. બરાબર છે, હવે થઈ ગયું એ થઈ ગયું. એટલે કે મોલેક્યુલ બની ગયો. બરોબર છે, હવે એ મોલેક્યુલમાંથી જે નામ હોય એ થાય નહીં. બરોબર છે. અને એક છે રાજ કહીશ, મોલેક્યુલ જે બિલ્લો એ બધી જે નામ છે એ ક્યાંથી આવ્યા છે ને હું તમને ક્યારેક રાજ કહીશ. ચાલો આગળ વધીએ. પોટેન્શિયલ એનર્જી ઇઝ નોટ ડિફાઇન્ડ ધેન. પોટેન્શિયલ એનર્જી ડિફાઇન્ડ નો ઇઝ ધેન it is not હા તો સમજાવી દીધું ને. માત્ર શું છે, પોટેન્શિયલ એનર્જીનો ડિફરન્સ જ ફિઝિકલ ક્વોન્ટિટી છે. પોટેન્શિયલ એનર્જી છે નહીં, એવી કોઈ અસ્તિત્વમાં જ નથી. ચેન્જ ઇન પોટેન્શિયલ એનર્જી ડઝ નોટ ડિપેન્ડ ઓન change in potential energy does not depend on reference. કીધું ને મેં આગળ જ કે હું ગમે ત્યાંથી લઉં, આ બાજુથી લઉં, આ બાજુથી લઉં, આ બાજુથી લઉં, આ બાજુથી લઉં, રેફરન્સ પોઈન્ટ ગમે ત્યાંથી લઉં, પરંતુ એના ઉપર ડિપેન્ડ કરતી નથી. બરાબર છે, હું ગમે ત્યાં લઈ શકું. Potential energy not a unique value, it is a defined at a point with respect to same reference. એકની એક વાત છે, બરોબર છે, રેફરન્સ લેવું પડશે. એનર્જી સ્ટોર ડ્યુ ટુ શેપ, સાઇઝ એન્ડ પોઝિશન. જે હવે જો સાઇઝ જે પ્રકારની હોય એ પ્રકારે એનર્જી સ્ટોર કરશે. જેમ કે હું બોલને લઈ જાઉં, બરોબર છે, અને એક બહુ મોટો લોખંડનો ડો લઈ જાઓ, બરોબર છે, તો બંનેમાંથી પોટેન્શિયલ એનર્જી કેમાં વધારે ડિફરન્સ, કેમાં વધારે સ્ટોર થાય? મોટામાં જ થાય ને. એને મૂકવું સીધું તો શું થાય? નીચે પડે. એટલે મને એક ઉદાહરણ યાદ આવે છે. હું જ્યારે સુરત હતો, અને સુરતમાં બહુ હું હોય 6થા ધોરણમાં, 5મા 6થા, અને હું રમતો બીજા 3જા વાળા, બરાબર, બધું કામ કરે ને આજુબાજુ, ભાઈ આ કર આ કર, તો હું કામ હોપતો, એ મારી માથે જ પડ્યું બધું કામ. એકવાર મેં કામ હોય પતંગ ચગાવતો તો પતંગ હલવાઈ ગયો એક જગ્યાએ, બરોબર, એક્ઝેક્ટ ઉપર પતંગ હલવાઈ ગયો, ઈટડામાં હલવાઈ ગયો હશે. તો મેં મારા ચિલ્લર પાર્ટીને કીધું, જાઓ પતંગ કાઢી આવો, મારે પતંગ ચગાવો છે. પતંગ કાઢવા ગયા, તો પતંગ કાઢવા ગયા ને તો ચિલ્લર પાર્ટી એટલે મારા જ તો શું થયું કે એ પથ્થર છે, એ પથ્થરને અંદર મૂકવાની જગ્યાએ બહાર મૂકી દીધો, બરોબર. હું એક્ઝેક્ટ નીચે બેઠો હતો, હજી મારી અહીંયા નિશાન છે, અહીંયા એક્ઝેક્ટ અહીંયા, બરોબર છે. તો એક્ઝેક્ટ અહીંયા જ વાઈ ગયો, અને આખો વાટકાનો એટલે શું કહેવાય, કટોરો, આખો લોહીનો કટોરો ભરાઈ ગયો હતો. ત્યારે સીધો દવાખાને લઈ ગયા હતા. પછી એ છોકરો છે ને મારી સામે જ નું એટલે કે ભાઈબંધ હતો. વિચાર કરો, 6થા વાળો હું, અને ભાઈબંધ કેટલા વાળો, 3જા વાળો, 2જા વાળો, બરોબર. લાવું થવાનું જ છે. પછી દેખાય જ નહીં મારી સામે, આવું થયું. એટલે કે એણે ઈટડું મૂક્યું તો એમાં શું સ્ટોર થયેલી હોય? સ્થિતિ ઉર્જા. અને એ સ્થિતિ ઉર્જા કેમાં
ગતિ ઉર્જાનું રૂપાંતરણ થાય સીધું અહીંયા લાગે. જેટલી ઉર્જાથી આવતું હોય એટલું નોર્મલ ફોર્સ લાગે એટલા વેગથી તે ભટકાય. બરાબર છે. તો આવું થયું હતું. બરાબર છે. આ કિસ્સો યાદ આવી ગયો એટલે મેં તમને કીધું. આ જો છે ને એ સ્કેલર ક્વોન્ટિટીઝ છે. સ્કેલર ક્વોન્ટિટીઝ. કેમ સ્કેલર ક્વોન્ટિટીઝ? નોટ ડિપેન્ડન્ટ પાથ ઉપર ડિપેન્ડ નથી કરતી. ડિપેન્ડ ઓન રેફરન્સ. રેફરન્સ હા, એ તો શું કહે છે કે કોઈ પણ આપણે રેફરન્સ લીધો પછી રેફરન્સ લઈ દે બાદ પછી તો ડિપેન્ડ કરે ને રેફરન્સ. મેં અહીંયા રેફરન્સ લઈ લીધો પછી તો રેફરન્સ ડિપેન્ડ કરે ને. પછી આ જે છે એકવાર મેં સિલેક્ટ કરી લીધો આ જે છે આની પોટેન્શિયલ એનર્જી મારે જોવી છે તો મેં એક રેફરન્સ પોઈન્ટ લીધો પછી એ રેફરન્સ પોઈન્ટ ઉપર તો ડિપેન્ડ કરે ને. ત્યાંથી જ આપણે કેલ્ક્યુલેશન કરીએ ને કે પછી બદલાવીએ. એકવાર સિલેક્ટ કરી લીધું પછી એના ઉપર રેફરન્સ ઉપર ડિપેન્ડ કરશે. ઓકે, એટલે કે પછી એનું ડાયરેક્શન થાય. પરંતુ પહેલાં શું હોય? સ્કેલર ક્વોન્ટિટીઝ છે. આપણે પાથ ડિપેન્ડ છે નહીં. ચલો, ઇન એવરી નેચરલ પ્રોસેસ ઓફ પોટેન્શિયલ એનર્જી ઓલવેઝ ડિક્રીઝ. નેચરલી જે થતું હોય, જેમ કે મેં કીધું એ ભાઈએ એટલે કે નાના છોકરાએ જે પથ્થર મૂક્યો, બરોબર છે, નેચરલી છે. નેચરલી પથ્થર બધા મૂકે જ તે નીચે, બરોબર, બધા ફેંકે ને આ બાજુ કરે ને બધું. તો એણે પથ્થર નેચરલી મૂક્યો છે અને નેચરલી જ વાગ્યું છે અહીંયા અને નેચરલી જ તે અહીંયા ડાઘ પડી ગયો છે. બરોબર છે. તો નેચરલ પ્રોસેસ થતી હોય જ્યાં જ્યાં તો ત્યાં પોટેન્શિયલ એનર્જી શું થાય? હંમેશા ડિક્રીઝ થતી હોય. અને કેમાં રૂપાંતરણ થાય? કાઇનેટિક એનર્જી. ઓકે, ચલો, આ કઈ રીતના થાય છે ને એ કેસ 1 અને કેસ 2 મુજબ માઇનસ કેમ આવે છે? સેન્ટ્રીપિટલ ફોર્સ વર્ક જે છે માઇનસ WCF લખીએ છીએ એનું કારણ શું? જો કેસ 1, કેસ 1 માં હું લઉં નેગેટિવ. આને શું લઉં? નેગેટિવ. તો આપણી ચેન્જ ઇન પોટેન્શિયલ એનર્જી બરાબર છે માઇનસ WCF. બરોબર. હવે હું અહીંયા માઇનસ લખી નાખું કેમ કે આપણે માઇનસ લીધું છે સેન્ટ્રીપિટલ કન્ઝર્વેટિવ ફોર્સ. તો આ શું થશે? પ્લસ થઈ જશે. કહેવાનો અર્થ શું છે ખબર? આ જો એન્જિનિયરિંગની રીતના સમજજો. કોઈ વસ્તુ છે એના ઉપર વર્ક કરો. એ જે વર્ક કરું એમાં મારું કાંક તો વર્ક થયું, બરોબર છે. આ વર્ક કરવાથી મારી જે છે એ નેગેટિવ ઉર્જા થાય. એટલે કે હું મારું વાપરી નાખું તો મારું શું થાય? નેગેટિવ થાય ને. તો એ નેગેટિવ થયું, ઉપર લઈ ગયો. પછી જે નેગેટિવ જે મારું થયું એ મને ખબર છે. પછી એ જે ઉર્જા છે, કાર્ય છે, એ કોણ ઉપયોગ કરી લેશે? ઓબ્જેક્ટ હોય, આ ઓબ્જેક્ટ છે તો એ જે ઓબ્જેક્ટ કાર્ય કરી લેશે એનું એ જે એને મળી ગયું એ કેવી ઉર્જા હશે? એનામાં પોઝિટિવ હશે. એટલે મને પછી કેવી મળશે? પોઝિટિવ. સ્થિતિ ઉર્જાનો તફાવત કેવો મળશે? પછી મને પોઝિટિવ મળશે. મેં કાર્ય કર્યું, બરોબર છે. આપણે જે યુનિટ નંબર છે ને 12 એટલે એમાં આવશે કાર્નોટ એન્જિન. બરોબર છે. કાર્નોટ એન્જિન એવી રીતના હું ભણાવીશ ને અલગ જ રીતના એમાં આ વસ્તુ આવે છે. એમાં જે કેમેસ્ટ્રી વાળા હોય ને એ કાર્નોટ એન્જિન કાંઈક અલગ રીતના સમજે, ફિઝિક્સ વાળા કાંઈક અલગ રીતના. ફિઝિક્સમાં દિમાગ કોનું હાલે? એન્જિનિયરનું. ચલો, લાઈટ ગઈ છે, પછી મળીએ. હેલો એવરીવન, કેમ છો વિદ્યાર્થી મિત્રો? વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વધીએ. હજી કાલે અહીંયા આપણે પૂરું કર્યું હતું, ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. ઓલમોસ્ટ આજે થોડોક લાંબો લેક્ચર રહેશે અને થોડુંક રિવિઝન રહેશે. ઓકે, ચલો આગળ વધીએ.
we have discussed about conservative force and non-conservative force. So what is a conservative force? Conservative force શું છે કે વર્ક શું આવશે? Do not depend upon path. It's called conservative force. કે જે ફોર્સ વડે વર્ક થઈ રહ્યું છે એ ફોર્સ કયો હશે? કન્ઝર્વેટિવ વિશેનું નામ આપીએ તો ગ્રેવિટેશનલ ફોર્સ. બરાબર. બીજું નોન કન્ઝર્વેટિવ વર્ક depend on path. It's called non-conservative force. ઉદાહરણ તરીકે ફ્રિક્શન. આ આપણે કાલે ભણી ગયા, ડિસ્કસ કરેલું હતું થોડું. હવે આને છે ડિટેલ્સમાં અંદર બેઝિકમાં લેયર બાય લેયર આપણે ડિસ્કસ કરશું. ચાલો આગળ વધીએ. જો આ બે ફિગર દોરેલી છે, એક બાજુ છે ગ્રેવિટેશનલ ફોર્સ વડે થતું કાર્ય અને એક બાજુ છે ફ્રિક્શન વડે થતું કાર્ય. બંને વડે થતું કાર્ય છે. બરોબર. આ કૂચ થઈ ગઈ છે, પતંગની થાય ને એમ. આમાં આગળ ઓકે. ચલો આગળ વધીએ. વાંધો નહીં, એટલું રહેવા. ઓકે. સો આ છે એ ગ્રેવિટેશનમાં થતું વર્ક છે અને આ કેમાં છે? ફ્રિક્શન વાળા થતું વર્ક. ગ્રેવિટેશનમાં શું થાય કે જો હું આ જે છે એને એ પાથ લઈ જાઉં, બી પાથથી લઈ જાઉં, પછી સી આમ કરીને લઈ જાઉં, પરંતુ લઈ જાઉં છું ક્યાં? એ પોઈન્ટે. આ એ પોઈન્ટે એના ઉપર ગ્રેવિટેશનલ ફોર્સ કેવું હશે? સેમ હશે. આપણે ઉદાહરણ દઈ શકીએ, કોઈ પણ ફાઇટિંગ આપણે જોતા હોઈએ પેલું ટેરેસ ઉપર, તો ટેરેસમાં ગમે ત્યાંથી એમ જાય તો બધા ઉપર વર્ક કેવું થાય? ગ્રેવિટેશન વાળે. બધા ગુંડાઓ, હીરો બધા ઉપર એક જ ફોર્સ લાગતો હોય. એટલે વર્ક ગ્રેવિટેશનલ ફોર્સ વડે થતું વર્ક કેવું હોય? સેમ બધા ઉપર. અહીંયા જોઈએ ફ્રિક્શન. એ જ ઉદાહરણ લઉં કે બે ગુંડા હોય, એક આ બાજુથી જાય છે ને એક આ બાજુથી જાય છે, તો એક બાજુ છે ને બહુ અડચણો આવે છે, ફ્રિક્શન વધારે છે ને એક બાજુ ઓછી છે. બરોબર. તો બંનેમાં વર્ક કેવું થવાનું છે? ફ્રિક્શન દ્વારા. અલગ અલગ. તો પાથ ઉપર ડિપેન્ડન્ટ છે ફ્રિક્શન વડે થતું વર્ક અથવા તો ફોર્સ એ પાથ ઉપર ડિપેન્ડન્ટ છે. એટલે એ શું થશે? નોન કન્ઝર્વેટિવ. ઓકે. ચલો આ જે છે ક્લોઝ પાથની વાત કરી છે. ટોટલ વર્ક ઇન ક્લોઝ પાથ શું થાય? તો ક્લોઝ પાથમાં તમે જોશો આ ઓબ્જેક્ટને અહીંથી ઉપર લઈ જાઓ પછી પાછો નીચે લાવો તો શું થશે? ઉપર લઈ જતા એના ઉપર ગ્રેવિટેશનલ ફોર્સ નીચે લાગતું હશે, એનું ડિસ્પ્લેસમેન્ટ ઉપર થઈ રહ્યું છે. સો -mgh આવશે ને. અને જ્યારે હું નીચે લાવીશ તો ત્યારે બંનેની ડાયરેક્શન સેમ છે, ફોર્સ અને ડિસ્પ્લેસમેન્ટની. એટલે બંને અહીંયા સરવાળો આવશે, એટલે કે પ્લસ આવશે. બંનેનો એડિશન કરશું એટલે 0 થઈ જશે. તો યાદ રાખજો, કન્ઝર્વેટિવ ફોર્સ જ્યાં જ્યાં હોય તેના વડે થતું ટોટલ વર્ક શું હોય? 0 હોય. ક્લોઝ પાથમાં. આમાં ક્લોઝ પાથમાં આગળ જોશું. ક્લોઝ પાથ ને ઇન્ટિગ્રેશનમાં આ નિશાની વડે દર્શાવે. ક્લોઝ હોય ગમે ત્યારે. આગળ રીતે તમે 12માં ઇલેક્ટ્રોનિક્સ ને મેગ્નેટિઝમમાં જશું ને ત્યારે પણ આ ક્લોઝ ઇન્ટિગ્રેશન આવશે. ઓકે. હવે જો આ ફ્રિક્શન છે,
અહીંયા જોઈએ એ થી બી લઈ જાઓ, પછી પાછો આ બાજુ લઈ જાઓ તો ફ્રિક્શન લાગવાનું છે આના માટે આ બાજુ, આના માટે આ બાજુ. ડિસ્પ્લેસમેન્ટ આ તરફ થાય છે આના માટે આ તરફ થાય છે ડિસ્પ્લેસમેન્ટ. બંને બાજુ જો ડાયરેક્શન અલગ અલગ દિશામાં છે. ઓકે, સો બંનેમાં વર્ક ડન જે મળશે એમાં -FRS બંનેમાં ડાયરેક્શન બંનેની અલગ અલગ છે, ફ્રિક્શન ફોર્સ અને ડિસ્પ્લેસમેન્ટની. એટલે ટોટલ થશે -2FR × S, એટલે કે એમાં 0 થશે નહીં. નોન કન્ઝર્વેટિવ ફોર્સમાં 0, ટોટલ વર્ક ડન ઇન ક્લોઝ પાથ 0 થાય નહીં. જો આ મેં વાત કરી કે આ ક્લોઝ ઇન્ટિગ્રેશન FDR is equal to 0. વર્ક ડન ડઝ નોટ ડિપેન્ડ્સ અપોન પાથ. બરાબર છે, પાથ ઉપર ડિપેન્ડ કરતું નથી. કેમાં? કન્ઝર્વેટિવમાં. આ જે છે વર્ક ડન ડિપેન્ડ્સ અપોન પાથ ટેક્સ બિટવીન ઇનિશિયલ એન્ડ ફાઇનલ પોઝિશન. એ અને બી વચ્ચે કયા પાથમાં ગયા છે એના ઉપર ડિપેન્ડ કરે છે. તો અહીંયા શું આવે છે? કાંક નોટ ઇક્વલ ટુ 0. બરાબર છે, અહીંયા આપણને 0 મળશે નહીં. પોટેન્શિયલ એનર્જી ક્યાં? અહીંયા મળશે કે નહીં? કન્ઝર્વેટિવ ફોર્સમાં આપણને પોટેન્શિયલ એનર્જી શું? પોટેન્શિયલ એનર્જી અહીંયા મળે, અહીંયા ન મળે. ભૂલી ગયો. ઓકે, જો આગળ જોશું ને આપણે, આગળ જેમ જેમ આગળ વધશું, કન્ઝર્વેટિવ ફોર્સ વડે થતું વર્ક એ તમને શું આપે? પોટેન્શિયલ એનર્જી. સો આપણને અહીંયા પોટેન્શિયલ એનર્જી રૂપમાં સ્ટોર થશે. જો આ જે ઓબ્જેક્ટ હોય એ ઓબ્જેક્ટને જો ઉપર લઈ જાઓ તો એમાં પોટેન્શિયલ એનર્જી શું થાય? સ્ટોર થાય. બરાબર છે, અહીંયા સ્ટોર થશે નહીં, અહીંયા સ્ટોર થાય નહીં. એ હું જે આગળ સમજાવીશ. તો અહીંયા શું મળશે? પોટેન્શિયલ is given by this conservative force. બરાબર છે, પોટેન્શિયલ એનર્જી અહીંયા નહીં મળે. ઇટ્સ નોટ ગિવન બાય નોન કન્ઝર્વેટિવ ઓકે. ચલીએ આગળ વધીએ. તો આ બે પાર્ટ છે. આમાં જોઈએ હવે, જો કોઈ પણ ઓબ્જેક્ટ છે એને ઉપર લઈ જઈએ, મેં કીધું પોટેન્શિયલ એનર્જી મળે. શું શું? ઓકે, આમાં થોડોક ડિફરન્ટ હશે કન્ટેન્ટ. ચલો, ઓબ્જેક્ટ છે એને ઉપર લઈ જાઓ અને આમાં છે એ આગળ લઈ જાઓ. તો આ બંનેમાંથી શું ડિફરન્સ છે એ જોઈએ. ઓબ્જેક્ટને હું જ્યારે ઉપર લઈ જઈશ ને, અહીંયા આમ કરીને અહીંયા મૂકી દીધો, પછી આમ ડ્રોપ કરી દીધો સીધો, અને ડ્રોપ કરવાથી સીધો નીચે પડશે. તો એ ઉર્જા ક્યાંથી આવી? એ જે ઉર્જા આવી ક્યાંથી આવી? આપણે જે વર્ક કર્યું, કયું વર્ક કર્યું? કન્ઝર્વેટિવ વર્ક થયું. બરોબર છે, એટલે કે પોટેન્શિયલ એનર્જી કોના વડે મળશે? માત્ર ને માત્ર કન્ઝર્વેટિવ ફોર્સ વડે મળશે. બરોબર, અને એ જે પોટેન્શિયલ એનર્જી સ્ટોર થશે એ કેમાં રૂપાંતરણ થશે? સીધું કાઇનેટિક એનર્જીમાં. સીધું કેમાં રૂપાંતરણ થાય? કાઇનેટિક એનર્જી. અહીંયા ઓબ્જેક્ટને આ બાજુ ગતિ કરાવશું તો ફ્રિક્શન પાછળ તરફ લાગશે. તો જેમ કે હું હાથની હથેળીને ઘસું, બરાબર છે, કયું ફોર્સ લાગતું હોય? ફ્રિક્શન ફોર્સ. તો એ બધી જે એને મેં જેટલું કાર્ય કરીને ઉર્જા આપીને એ બધી જ તેને શું વર્ક કરી નાખી? ઉષ્મામાં રૂપાંતર કરી નાખ્યું. અને ઉષ્મામાં રૂપાંતરણ કરી નાખ્યું એટલે આપણને એ જે વર્ક જે છે એ પોટેન્શિયલ એનર્જીના રૂપમાં આપશે નહીં. એટલે મેં અહીંયા કીધું કે પોટેન્શિયલ એનર્જી આમાં નહીં મળે, આમાં મળશે. ઓકે, ચલો
physics is complete without potential energy. It is true. Why? Because સાચું શું કામ છે? કેમ કે આપણે અહીંયા જે છે ને ચેન્જ ઇન પોટેન્શિયલ એનર્જી લેવાના છીએ કે કોઈ રેફરન્સ પોઈન્ટ લેશું, બરોબર છે. પોટેન્શિયલ એનર્જી ડિફાઇન કરશું ને તો એકલી ડિફાઇન નહીં કરીએ, એ ચેન્જ ઇન પોટેન્શિયલ એનર્જી એટલે કે ઇક્વેશન આપેલું છે જે વૈજ્ઞાનિકે, એ આ બધા પ્રયોગો ઉપરથી જ આપેલું. તો એણે જે કીધું ને કે ચેન્જ ઇન પોટેન્શિયલ એનર્જી ઇઝ ઇક્વલ ટુ નેગેટિવ ઓફ કન્ઝર્વેટિવ ફોર્સ વર્ક, બરાબર, કન્ઝર્વેટિવ વર્ક. તો એ જે આપ્યું એમાં ડેલ્ટા યુ લખ્યું છે, ડેલ્ટા લખ્યું છે. તો અહીંયા કોઈ દિવસ પોટેન્શિયલ એનર્જી આવશે નહીં, તો આ ટ્રુ થશે. તો આ શું છે? ડેલ્ટા યુ, ચેન્જ ઇન પોટેન્શિયલ એનર્જી. હવે જે આ ચેન્જ ઇન પોટેન્શિયલ એનર્જી છે, હવે આપણી પાસે યુ જ હોય, બરોબર, આપણી પાસે પોટેન્શિયલ એનર્જી છે, તો ડેલ્ટા યુ કેમ કરવું? તો એક રેફરન્સ પોઈન્ટ લેવાનો, અને એ રેફરન્સ પોઈન્ટ વૈજ્ઞાનિકે બધાએ કીધેલું જ છે, એ પ્રમાણે કરવાનું છે. અને આગળના આપણે ઇલેક્ટ્રોસ્ટેટિકમાં જશું ત્યાં પણ આ જ વસ્તુ કરવાના છીએ, બરોબર છે. ત્યાં પણ એ જ વસ્તુ કરો, અનંત અંતરેથી લાવશું ને આર અંતરે સુધી લઈ જાવશું. અહીંયા ક્યુ વીજભાર હશે, હમણાં આગળ કરાવું, બરોબર. તો ત્યાં એવું જ થવાનું છે. તો પોટેન્શિયલ એનર્જી ઇઝ નોટ ડિફાઇન્ડ, નોટ અ ફિઝિકલ ક્વોન્ટિટી. એ માત્ર એકલો નહીં હોય, ચેન્જ ઇન પોટેન્શિયલ એનર્જી હશે. એટલે મારે બીની પોટેન્શિયલ એનર્જી શોધવી હોય તો મારે એક રેફરન્સ પોઈન્ટ લેવો પડશે, અને એ રેફરન્સ પોઈન્ટને યુ એ બરાબર 0 લઈ, બરોબર છે. જે કેટલા અંતરે હોય? આર અંતરે હોય. ઓકે, તો મને છે ને બીની પોટેન્શિયલ એનર્જી મળી જાય એના રેફરન્સથી. ચેન્જ ઇન પોટેન્શિયલ એનર્જી આપવાનું તો યુ બી જ છે વેલ્યુ, બરોબર, પરંતુ એક રેફરન્સ પોઈન્ટ લેવો પડશે કે જેની સાપેક્ષે આપણે લઈએ છીએ. ઓકે, ચલો આગળ વધીએ. આ મેં વાત કરી એમ પૂછો. ચલો, ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડબલ્યુ સેન્ટ્રીપિટલ કન્ઝર્વેટિવ ફોર્સ વડે થતું વર્ક બરાબર ડેલ્ટા યુ. એ જે છે એના બરાબર આ પણ લખી શકાય કે ફોર્સ અને ડિસ્ટન્સનું ઇન્ટિગ્રેશન ટોટલ કરીએ. હવે જો ઓબ્જેક્ટ છે એને આમ લઈ જતા હોઈએ, પછી આમથી આમ લઈ જતા હોઈએ, બરોબર છે. વર્ક આખું આમ અલગ અલગ થતું હોય, આડું ઉડું, તો મારે એને હવે પોસિબલ નથી કે બધાનું ટોટલ કરવા જો, તો શું કરવું પડે? આપણે ઇન્ટિગ્રેશન આપણી પાસે છે, બરોબર. તો એ આખું જો કન્ઝર્વેટિવ ફોર્સ હોય એના વડે ડિસ્પ્લેસમેન્ટ થતું હોય, બરાબર છે, તો એનું ઇન્ટિગ્રેશન કરી નાખો તો તમને કન્ઝર્વેટિવનું વર્ક મળી જાય. હા, એ હું હમણાં સમજાવું. ઇટ ઇઝ જસ્ટ અ નેમ given to કોને? શું છે આ જે છે? ઇટ ઇઝ જસ્ટ અ નેમ given to negative conservative force of work, બરોબર. આ જે છે એ જે આ ડેલ્ટા યુ જે છે એને ખાલી આ જે કન્ઝર્વેટિવ ફોર્સ છે નેગેટિવ, એને નામકરણ કરેલું છે. જેમ કે આપણે બધાને નામકરણ થાય, બરોબર છે, જેમ જન્મ થાય એમ પછી બીજા બધા નામકરણ કરે, એમ આનું નામકરણ કરેલું છે. એકચ્યુઅલમાં પોટેન્શિયલ એનર્જી હતી જ નહીં અસ્તિત્વમાં, નામ હતું જ નહીં. ચેન્જ ઇન પોટેન્શિયલ એનર્જી નામ હતું જ નહીં, પરંતુ વૈજ્ઞાનિકે ઉત્પન્ન કર્યું, બરોબર છે. એકચ્યુઅલમાં શું છે? એ નેગેટિવ કન્ઝર્વેટિવ ફોર્સ વડે થતું વર્ક. ઓકે, પોટેન્શિયલ એનર્જી ઇઝ નોટ ડિફાઇન્ડ ધેન. જો પોટેન્શિયલ એનર્જી ડિફાઇન ન થાય તો શું છે? હા, તો આપણે વાત થઈ ગઈ. ઇટ ઇઝ અ
It is not a physical quantity. Okay, it is a change in potential energy. Change in potential energy does not depend on. Okay, શું કીધું છે? Change in potential does not depend on reference. હા, હું કોઈ પણ જગ્યાએ પોઈન્ટ લઉં, એનો પાથ ઉપર ડિપેન્ડ કરતું નથી. હું અહીંયા મન થયું તો આ પોઈન્ટ લઈ લઉં, અહીંયા મન થયું અહીંથી લઈ લઉં, બરોબર છે, ત્યાંથી મને કોઈ પણ જગ્યાએથી વર્ક મળી શકે. Potential energy not a unique value, it is a defined at a point with respect to same reference. Energy stored due to the shape, size and position. It is a scalar quantity and depends on reference. હવે જો એકવાર રેફરન્સ નક્કી કરી નાખ્યો પછી તો રેફરન્સ ઉપર ડિપેન્ડ કરે ને. આ પછીની વાત છે, સ્કેલર ક્વોન્ટિટી છે પરંતુ સિલેક્ટ કરી લીધો પછીની વાત છે, બરોબર. ચલો હવે જો નેચરલ પ્રોસેસ ઓફ પોટેન્શિયલ એનર્જી ઓલવેઝ ડિક્રીઝિસ. નેચરલી શું થાય? નેચરલી બધી તે પોટેન્શિયલ એનર્જી ડિક્રીઝ થાય ને બધી કાઇનેટિક એનર્જીમાં રૂપાંતરિત થાય. હવે એને હું એન્જિનિયરિંગ રૂપમાં સમજાવીશ. ઓકે, બધી કેમાં રૂપાંતરણ કરીએ આપણે? કાઇનેટિક એનર્જીમાં આપતા ગયા. જો હું છે ને નેગેટિવ પહેલા લઉં, આ મેં નેગેટિવ લીધું. ઓકે, આપણું ઇક્વેશન શું છે? ચેન્જ ઇન પોટેન્શિયલ એનર્જી -WCF છે, તો હું માઇનસ અંદર લઈશ, આ નેગેટિવ છે ને, -WCF, તો મને શું મળશે? ચેન્જ ઇન પોટેન્શિયલ એનર્જી મને કાંઈક મળશે ને. આ કેવું મળ્યું આપણને? પોઝિટિવ મળ્યું. આ મને કેવું મળશે? પોઝિટિવ મળશે. હવે કહેવાનો અર્થ શું છે? આ કે હું આપું નેગેટિવ કન્ઝર્વેટિવ ફોર્સ વડે વર્ક, એટલે કે મારો વડે હું કાંઈક કરું, એટલે કે મારા વડે કાંઈક થાય, તો મારા વડે થયું એટલે હું તો નેગેટિવ થઈ ગયો, પરંતુ મેં કોકને આપ્યું તો એને પોઝિટિવ થઈ જાય ને, બરોબર છે. જેમ કે હું કોઈ મશીન ચલાવું છું, એ મશીનમાં હું પેટ્રોલ નાખું છું, બરોબર છે, એ પેટ્રોલ પોતે વર્ક કરે છે, તો પેટ્રોલ એક સમયે ઓછું થઈ જશે. એ ઓછું થઈ જાય, એ કોકને આપે છે, જેને આપે એ કાંઈક સ્ટોર કરશે ઉર્જા, બરોબર. એ ઉર્જા સ્ટોર કરે, એ પોતે પોઝિટિવ થાય, પરંતુ પેટ્રોલ કેવું થઈ ગયું? નેગેટિવ થઈ ગયું, કેમ કે એને વર્ક જ નાખ્યું બધું, એટલે એ પોઝિટિવ આવે. પછી અહીંયા જોઈએ, જ્યારે આપણે કન્ઝર્વેટિવ ફોર્સ પોઝિટિવ લઈએ તો શું થાય? ડેલ્ટા યુ. હું જ્યારે આ પોઝિટિવ લઉં તો કન્ઝર્વેટિવ ફોર્સ વડે થતું વર્ક કેવું મળશે? નેગેટિવ. એટલે કે આ જે પોટેન્શિયલ એનર્જી કેવી મળે? નેગેટિવ મળે. શું મળે? નેગેટિવ મળે. એનો મતલબ શું? જો આનું વિચારીએ તો આપણે કોઈ વસ્તુ છે એને મેં મૂકી દીધી, આમ કરી ફેંકી દીધી, બરોબર, તો શું થશે? કન્ઝર્વેટિવ ફોર્સ વડે થતું વર્ક એ પોતે પોઝિટિવ થશે ને આની જે સ્ટોર થયેલી ઉર્જા છે એ કેવી થતી જશે? નેગેટિવ. એટલે એ પોતે નેગેટિવ થઈ જશે ને ઓલો પોઝિટિવ લો તો આ નેગેટિવ થઈ જશે, બરોબર છે. આ એન્જિનિયરિંગ અને કન્સેપ્ચ્યુઅલ
દિમાગ ખોલીને બધી જે આજુબાજુમાં થઈ રહ્યું હોય એ મુજબ આપણે સમજવાનું છે. ચલો આગળ વધીએ. ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ આ લખી શકાય, બરાબર છે. આગળ મેં કીધું ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડબલ્યુ કન્ઝર્વેટિવ ફોર્સ, બરાબર હે, એટલે મેં કીધું ને નેગેટિવ પોઝિટિવ એ જે ટર્મ છે એ સમજાવવા માટે એ નેગેટિવ મૂકેલું છે, બરોબર. નેગેટિવ શું કામ મૂક્યું છે કે આ જે છે લો, આ બે કેસ છે એ કેસ સાચા પડે એ મુજબ માટે અહીંયા નેગેટિવ વેલ્યુ મૂકી છે પહેલેથી. જેમ કે આપણે ઓલા ખબર છે, આની પહેલાનો એક એક્ઝામ્પલ કર્યો હતો કે વેલોસિટી વાળો, કે મેં ઓલો લોલક વાળો, લોલકમાં ખબર છે તો એમાં 1 - cos θ અંડરરૂટ આવતું હતું, અંડરરૂટમાં 1 - cos θ. તો એ નેગેટિવ જ શું કામ આવ્યું હતું? કેમ કે એમાં એની જરૂર છે નેગેટિવની, અહીંયા નેગેટિવની જરૂર છે. એ બધા ફિઝિક્સના બધા આજુબાજુ થયેલા બધા લોને ફૂલફિલ કરે છે, એ માટે વૈજ્ઞાનિકે ઓલરેડી મૂકી દીધું છે નેગેટિવ, બરોબર. ચલો ડીયુ ઇઝ ઇક્વલ ટુ, હવે જો નાનું 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 વર્ક કરતો, નાનું નાનું આટલું આટલું વર્ક કરતો જાવ, આટલું આટલું, તો મને નાનું નાની પોટેન્શિયલ એનર્જી સ્ટોર થતી જાય. હવે મારે અહીંયા શું કરવું પડે? dw બરાબર શું આવે? fd r આવે ને, માઇનસ fd r. હવે હું છે ને બંને બાજુ શું કરું? હા, પેલા મારે ફોર્સ શોધવો છે, બરોબર. ફોર્સ શોધવો તો ફોર્સ બરાબર શું થાય ખબર? માઇનસ આ બાજુ જવા તો du/dr થાય કે નહીં? du/dr થઈ જાય ને? શું માઇનસ fdr નો થાય? હા, એ નાનું નાનું વર્ક કરીએ છીએ એનો ડી છે, નાનું નાનું વર્ક કરતા જઈએ છીએ. ઓકે, તો એમાં જે નાના નાના અંતર માટે જે ફોર્સ લાગતો હોય તો આ બરાબર માઇનસ fdr થાય ને. ઓકે, એમાં હું ફોર્સને છે ને સબ્જેક્ટ ઓફ ફોર્મ્યુલા બનાવી દીધો, સેન્ટ્રિક કન્ઝર્વેટિવ ફોર્સ વડે થતું લાગતું ફોર્સ બરાબર માઇનસ du/dr. હવે જો આ જે છે ને એ એક જાતનું, આને આપણે છે ને આ આર છે ને એને XYZ માં ડિવાઈડ કરી શકાય. શેમાં? XYZ માં. અને જો હું XYZ માં કરું તો મને બધી ડાયરેક્શનમાં લાગતું કન્ઝર્વેટિવ ફોર્સ મળી જાય, બરોબર. તો એને કેમ લખાય જો બરાબર માઇનસ ∂u/∂x. હવે જો અહીંયા એક ક્વોન્ટિટી રહી ગઈ છે, અહીંયા શું આવે? એક આર કેપ, બરોબર. એક વસ્તુ જો કહું તમને, આ જે છે ને આ કેવી ક્વોન્ટિટી છે? વેક્ટર. વેક્ટર. આ કેવી છે? સ્કેલર. પરંતુ આનું જ્યારે ડિફરન્શિએશન કરીએ, બરોબર છે, આ જે છે આ કે ઈ એને શેનામાં પરિવર્તિત કરી દે છે? વેક્ટર ફોર્મમાં. કેમાં પરિવર્તિત કરી દે? વેક્ટર ફોર્મમાં. આ છે નહીં વેક્ટર, સ્કેલર જ છે, પરંતુ ના ના ના, ઈ દિશા આપશે ને XYZ, એટલે ઈ જે છે ઈ એને શેમાં રૂપાંતરિત કરી દે છે? બાકી આ તે જો આગળના એક્ઝામ્પલમાં કરીશ, એક વસ્તુ કરીશ, તો આ જે છે એ સ્કેલર છે, યુ હંમેશા કેવી આવશે? સ્કેલર. આ બે છે એ વેક્ટર છે, એ વેક્ટરના કારણે આ વેક્ટર થાય છે, બરોબર. હવે જો માઇનસ ∂u/∂x આઈ કેપ, આ આર કેપ છે ને, હવે મેં XYZ બધાને અલગ અલગ પાડી દીધા અને હું આ માઇનસને બહાર જ રાખું છું એક. ઓકે, અહીંથી હું યોગ્ય વત્તા ∂u/∂y જે કેપ વત્તા ∂u/∂z કે કેપ, આવું થશે. આ ટોટલ આપી દે, આ ∂u/∂r ઇન્ટુ આર કેપનું આ ટોટલ, આ આર છે એ ત્રણે ત્રણ દિશામાં છે,
એ ત્રણ દિશાને આ રીતના દર્શાવે. ત્રણ દિશામાં લાગતું પોટેન્શિયલ એનર્જીનો ડિફરન્સ, કન્ઝર્વેટિવ ફોર્સ, એ તમને આ ઇક્વેશનથી મળી જાય. પછી જો આ જે છે ડેલ્ટા યુ બરાબર -FDR છે ને, આ જ મુજબ એની ઇક્વેશન પણ મળી શકે. જો મેં તો અહીંયા લખ્યું, વાંધો નહીં, લખી નાખીએ. -del u by del x I cap, del u by del y j cap, અને del u by del z k. હા, થાય ને. અહીંયા શું થશે? આ જે છે મેં કીધું ડેલ્ટા યુ બરાબર -FDR હોય તો હું એને એમ લખી શકું. જો આ dr છે તો આને રીતે એવી રીતના fx dx fy dy અને fz dz બધામાં લાગતું વર્ક થઈ જાય. આપણે મેઇનલી આનો ઉપયોગ કરવાના છે અને બહુ જ એક્ઝામ્પલ પૂછાય છે આના ઉપર. બોલો ને કેમાં? હા એ તો આવે ને વર્કને આપણે વર્કને હે હા એ જ હું કહું છું. વૈજ્ઞાનિકે ઓલરેડી ઇક્વેશન છે જ તે ડેલ્ટા યુ ઇઝ -W કન્ઝર્વેટિવ ફોર્સ માઇનસ જ છે પહેલેથી. એ વૈજ્ઞાનિકે ઓલરેડી નેગેટિવ મૂકી દીધો. કેમ કે આ જે હું કહું છું ફિઝિકલ જે આજુબાજુ થઈ રહી છે એ ફૂલફિલ થવા માટે, આ ફૂલફિલ ન થાય તો શું થાય? લો કેવો પડે? ખોટો પડે. એના માટે કહ્યું છે માઇનસ. હા હા, પરંતુ કેવો ફોર્સ હોવો જોઈએ ત્યાં? કન્ઝર્વેટિવ હોવો જોઈએ. ચલો એક વસ્તુ આ તો પૂછાશે નહીં. ચાલો અહીંયા છે 2 પેજ છે. તો આપણે 12માં બીજા યુનિટમાં એક વસ્તુ ભણવાના છીએ. જો 12માં છે ને એક પોઝિટિવ ચાર્જ લેવાનો, શરૂઆત જ થાય અહીંયા. એક સોર્સ ચાર્જ છે, અનંત અંતરેથી એક બિંદુવત ચાર્જ જેના વડે ટેસ્ટિંગ કરવામાં આવે છે. એને લાવવા માટે કરવા પડતા કાર્ય, એટલે કે મારે છે ને આ આર બિંદુ સુધી લાવવું છે, આર અંતરે લાવવું છે, આ પી બિંદુ, બરોબર. તો એના માટે જે કરવું પડતું કાર્ય મળે એ કેટલું મળે છે ખબર છે તમને? W બરાબર k q0 અપોન r, k q0 અપોન r. એવું નહીં હોય એમાં. તો આ જે છે ને એ એનું કાંક એરિયામાં છે ને પોટેન્શિયલ હોય. એનો શું હોય? એનું પોટેન્શિયલ હોય. જેમ કે ગુરુત્વાકર્ષણ છે, ગુરુત્વાકર્ષણની પોટેન્શિયલ છે એ એની આખા એરિયામાં પોટેન્શિયલ એનર્જી છે. એવી જ રીતના આ વિદ્યુત ભારનું શું છે? પોટેન્શિયલ છે. એ એરિયામાં કોઈ પણ આવે તો એના પર શું લાગે? ફોર્સ લાગે કે નહીં? અને એ ફોર્સ આના વડે લાગતો ફોર્સ આ બાજુ હોય છે, બરોબર છે. શું લાગે? કયો ફોર્સ લાગે? કહો તો મને. લાગે ને કુલમ બળ લાગતું હોય છે. અને આને આપણે કાંક બળ કરીને બળજબરીપૂર્વક F એક્સટર્નલ લખીને આવવું પડશે, બરોબર. હવે તું મને છે ને હવે જો નેગેટિવ તું કહેતો હતો ને, એ નેગેટિવ અહીંયા ઓલરેડી આવી જશે. પૃથ્વી પરના જેટલા પણ નિયમો છે એમાં જ્યાં જ્યાં કન્ઝર્વેટિવ ફોર્સ આવે છે ને ત્યાં કોઈ પણ પાર્ટિકલને એ ફિલ્ડમાં લઈ જવા માટે કાંઈક ફોર્સ લગાડવું પડે તો બંનેની હંમેશા ડાયરેક્શન કેવી હોવાની? વિરુદ્ધ હોવાની, બરોબર. અને જો વિરુદ્ધ હોય તો મારે જેટલું કુલમ બળ મળતું હોય, કેટલું મળે કુલમ બળ? k q1 q2 અપોન r². અહીંયા q1 શું છે? કેપિટલ Q, અને આ શું છે? q0, બરોબર. આ જે કુલમ બળ છે ને એ કુલમ બળ છે. એટલું જ કુલમ બળ જેટલું જ તે મારે એક્સટર્નલ બળ લગાડવું પડે તો જ હું અહીંયા બેહાડી શકું, બરોબર. તો જ હું અહીંયા બેઠાડી શકું. તો મારે શું કરવું પડે? અહીંયા આ જે છે ને આ શું છે? કુલમ. મારે F એક્સટર્નલ બરાબર શું થઈ જાય? -q k q q0 અપોન r².
બરોબર. હવે આનું શું કરશું આપણે? આ એફ મળ્યું તો ટોટલ વર્ક શોધવું હોય, ટોટલ વર્ક સંકલન ઓફ એફ ડી આર થાય, બરોબર. એ ઓલરેડી જો અહીંયા મૂકી દેશે, માઇનસ આવી ગયું જો, બરોબર છે. એટલે અહીંયા માઇનસ આવે છે પહેલેથી, સમજાણું? માઇનસ શું કામ આવે છે હવે સમજાણું કે નહીં? હું કેમ રિલેટ કરવા માંગુ છું? જો અહીંયા નેગેટિવ છે, હું કેવા શું માંગુ છું ખબર? કે કન્ઝર્વેટિવ ફોર્સ વડે જેટલા પણ ફોર્સ લાગતા હોય છે ને, એની વિરુદ્ધ દિશામાં આપણે કંઈક વર્ક કરવું પડશે ને, તો એ વર્ક કરવું પડે તો નેગેટિવ જ આવશે. બધી જગ્યાએ જોઈ લેજે નેગેટિવ જ આવશે. આગળના કોઈ પણ જગ્યાએ આપણે કન્ઝર્વેટિવ ફોર્સ આવ્યો, આ કન્ઝર્વેટિવ ફોર્સ છે અહીંયા, બરોબર, તો ઓલરેડી આવી જશે, એ ઓટોમેટિકલી આવી જશે નેગેટિવ. આવી ગયો ને નેગેટિવ? હે શું પોઝિટિવ થઈ જાય? કાંઈ પોઝિટિવ થવાનું જ નથી અહીંયા. હે હા, એ છેલ્લે પોઝિટિવ થઈ જાય, પરંતુ આવ્યું શું પહેલા? નેગેટિવ આવ્યું ને, છેલ્લે પોઝિટિવ થઈ જાય, બરોબર છે. એ તો છેલ્લે પોઝિટિવ ઇન્ટિગ્રેશન થાય છેલ્લે પોઝિટિવ થઈ જાય, પરંતુ આવ્યું શું પહેલા? નેગેટિવ આવ્યું ને. વર્ક ફોર્સ કેવો લાગ્યો? વર્ક કેવું પડ્યું? કરવું પડ્યું, નેગેટિવ કરવું પડ્યું, આપણે સામેથી બળ લગાડવું પડ્યું, બરોબર. આ છે. અને ઓલા કેસીસ આમાં લગાડીએ તો કેમ થાય? કેસીસ, આ કેસીસ છે ને, કેસીસ છે, આ જો કેસીસ છે, આ કેસીસ છે ને, એમાં આ મેં જ્યારે નેગેટિવ લીધો એટલે કે હું કાંઈક બહારથી વર્ક કરું છું, બરોબર છે. એ વર્ક કરું છું તો મને પોટેન્શિયલ એનર્જી કેવી મળે? પોઝિટિવ મળે છે. અને તું જે મને પ્રશ્ન પૂછો છો કે છેલ્લે કેમ? છેલ્લે તો પોઝિટિવ થઈ જવાનું જ ને, બરોબર. મેં કેવું કર્યું વર્ક? નેગેટિવ, બરોબર છે. હવે જો મને મગજના તાર ખુલ્લે છો. મેં કેવું વર્ક કર્યું? બળ કરીને નેગેટિવ કર્યું, પરંતુ છેલ્લે પોટેન્શિયલ એનર્જી કેવી મળશે? પોઝિટિવ મળશે. ચેન્જ ઇન પોટેન્શિયલ એનર્જી પોઝિટિવ મળશે. મેં કર્યું નેગેટિવ, મળ્યું પોઝિટિવ, એટલે આ લો છે ને એ સાચો છે. આમાં એ સાચો પડ્યો. આમાં શું થાય છે પછી? આ વેલ્યુ મૂકીએ તો આ 1/r² છે એનું ઇન્ટિગ્રેશન શું થાય? -1/r, -1/r એટલે માઇનસ માઇનસ પ્લસ, એટલે Q0/r આવે ને. અને જેટલું વર્ક થાય એટલું જ તે પોટેન્શિયલ એનર્જી હોય, ચેન્જ ઇન પોટેન્શિયલ એનર્જી. યાદ આવ્યું? હજી આખું કરી નાખવું થઈ જાય તો માઇનસ હે હા ઇન્ટિગ્રેશન કરવાનું તો -KQ0 તો બહાર આવી જશે. અહીંયા ખાલી 1/r² dr નું ઇન્ટિગ્રેશન, અહીંયા માઇનસ આગળ છે, બરોબર. તો -KQ0 આનું શું થઈ જશે? -1/r થઈ જાય. 1/r² નું હે ને, આ ઉપર જાય ને r². આ બધું હું ઇલેક્ટ્રોનિક્સ ઉતરી ગયું છે, બરોબર છે. હવે માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ થઈ જાય. આ જે વર્ક હોય ને એ જ ઉર્જા હોય, એના રૂપમાં જ ઉર્જા સ્ટોર થાય. ΔU બરાબર KQ0/r. એટલે પોટેન્શિયલ એનર્જી કેમાં મળી? પોઝિટિવ મળી. ચેન્જ ઇન પોટેન્શિયલ એનર્જી હો, યાદ રાખજો, ચેન્જ ઇન પોટેન્શિયલ એનર્જી. ચાલો આગળ વધીએ. હવે આપણે આગળ નવો ટોપિક સ્ટાર્ટ કરીએ અને આને શું કરી દઈએ? સેવ કરી દઈએ. PDF. થેન્ક યુ વેરી મચ. અને આની પછીના લેક્ચરમાં આપણે મળીએ.